આજની તારીખે બહાર જમવા જવાનો એક અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એમાં પણ ઘણા લોકોને બહારની વસ્તુઓ ખાવાનું વધારે પસંદ હોય છે. આ એ જ વસ્તુઓ છે જે વધારાનો સ્વાદ તો આપે છે, પરંતુ સ્વાસ્થ્ય પણ ખરાબ કરે છે. એટલે કે તમારી થાળીમાં એવી કેટલીક વસ્તુઓ છે જે બિન આરોગ્યપ્રદ છે. આ તમામ વસ્તુઓને વહેલી તકે થાળીમાંથી દૂર કરી દેવી જોઈએ. કેટલાક એક્સપર્ટ્સના મતે ફૂડમાંથી ખાંડને સંપૂર્ણપણે દૂર કરી દેવી જોઈએ. તે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. આ સિવાય કોલ્ડ ડ્રિંક્સ ઘણા લોકોને ખૂબ પસંદ હોય છે, તેનાથી પણ દૂર રહેવું જોઈએ. તળેલો ખોરાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તે સ્થૂળતાનું સૌથી મોટું જોખમ ઊભું કરે છે. એટલે બને ત્યાં સુધી તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. બટાકાની ચિપ્સ પણ વધુ માત્રામાં ન ખાવી જોઈએ. તેનાથી કેન્સર અને કોલેસ્ટ્રોલનું જોખમ વધી શકે છે. સૌથી છેલ્લે તમને એ પણ જણાવી દઈએ કે સફેદ બ્રેડ, પેસ્ટ્રી, પિઝા વગેરે જેવી વસ્તુઓ પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. એટલે આ તમામ વસ્તુઓ થાળીમાંથી દૂર કરી દેશો તો તમારા માટે જ ફાયદાકારક છે.